મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ઈ ગુજરાતીમાં પ્રથમ વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે, તો બને એટલું વિડીયોને શેર કરજો, તમામ મિત્રો સુધી આ વિડીયો પહોંચાડી દો। જીએસઆરટીસી રિક્વાયરમેન્ટ 2024 ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં 10 પાસ માટે સીધી ભરતી છે, તો જરૂરથી આ ભરતી વિશે માહિતી આપણે જોઈએ। અહીં પોસ્ટનું નામ, ખાલી જગ્યા, અરજી ફી, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગીની પ્રક્રિયા, પગાર ધોરણ, જરૂરી લિંક મિત્રો આ વિડીયોના અંત સુધીમાં આપણે જોવાના છે, તો વિડીયો જરૂરથી જુઓ। વિભાગ વિશે વાત કરીએ તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન મિત્રો અહીં પોસ્ટનું નામ જોઈએ તો વિવિધ પોસ્ટ પર ભરતી છે। વર્ષ 2024, જાહેરાતની તારીખ 27 ડિસેમ્બર 2023 છે, અરજી શરૂઆતની તારીખ 27 ડિસેમ્બર 2023 છે, તેમજ અરજીની અંતિમ તારીખ મિત્રો 12 જાન્યુઆરી 2024 છે। અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટની લિંક મિત્રો મેં અહીં આપી છે, તો જરૂરથી ત્યાં જઈને સંપૂર્ણ માહિતી વાંચી શકો છો। પોસ્ટનું નામ જોઈએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઇલેક્ટ્રિશિયન, મશીનિસ્ટ, શીટ મેટલ વર્કર તેમજ વેલ્ડર, એમએમવી, પેઇન્ટર, મોટર મિકેનિકલ તેમજ કોપાના પદ પર ભરતી જાહેર કરવામાં આવી છે। અહીં મિત્રો ખાલી જગ્યા વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની આ ભરતીમાં કેટલી જગ્યાઓ ખાલી છે તેની જાહેરાતમાં કોઈ પણ માહિતી આપવામાં આવી નથી। આ ભરતીમાં ખાલી જગ્યાઓની સંખ્યા વધુ પણ હોઈ શકે છે મિત્રો। અરજી ફી વિશે વાત કરીએ તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેતી નથી, જેનો અર્થ એ છે કે તમામને વિનામૂલ્યે અરજી કરી શકે છે મિત્રો। વય મર્યાદા વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18થી લઈને 24 વર્ષ હોવી જોઈએ। શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની આ ભરતીમાં મિત્રો અરજી કરવા માટે ઉમેદવારોએ જે તે ટ્રેડમાં આઈટીઆઈ અથવા 10-12 પાસ હોવું જરૂરી છે। પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ મિત્રો તો જીએસઆરટીસીની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી મેરિટ દ્વારા કરવામાં આવશે। વિભાગ ઈચ્છે તો ઇન્ટરવ્યૂ પણ કસોટી પણ આયોજન કરી શકે છે। તો મિત્રો પગાર ધોરણ વિશે વાત કરીએ તો આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારોને ભારત સરકારના એપ્રેન્ટિસ નિયમો અનુસાર પગાર ધોરણ ચૂકવવામાં આવશે। તો મિત્રો જરૂરથી આમાં તમે અરજી કરી શકો છો। નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવા તમામ ભરતીના સમાચાર તમને ઈ ગુજરાતીમાં મળી જશે। મળીએ મિત્રો નવા વિડીયોમાં।